સુરતના વેડ રોડ પર આવેલ શ્રી પ્રાણનાથ હોસ્પિટલમાં મેડિકલ ઓપરેશન ગ્રુપ અમેરિકાના સહયોગથી સર્જરી કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં દર્દીઓએ નામ નોંધાવ્યા બાદ તેઓનું સિલેક્શન કરી સર્જરી શરૂ કરાઈ હતી। સુરતની હોસ્પિટલોના સહયોગથી અનેક સંસ્થાઓ વિવિધ સેવાકીય એટલે કે આરોગ્યલક્ષી કાર્યો કરે છે, ત્યારે અમેરિકીની મેડિકલ ઓપરેશન ગ્રુપ ઓફ અમેરિકાના સહયોગથી સુરતના વેડ રોડ ખાતે આવેલી સ્વામી તારમતમ જ્યોતિ મહારાજ દ્વારા સ્થાપાયેલ શ્રી પ્રાણનાથ હોસ્પિટલ ખાતે મેગા સર્જરી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સિલેક્ટેડ થયેલા દર્દીઓની સર્જરી નિઃશુલ્ક કરવામાં આવી હતી। તો સર્જરી કેમ્પના કોઓર્ડિનેટર ડિરેક્ટર દિનેશ પંડિત અને પ્રાણનાથ હોસ્પિટલના સ્વામી લક્ષ્મણ જ્યોતિજીએ મીડિયા સાથે વાત કરી હતી અને જણાવ્યું હતું કે આ મેગા સર્જિકલ કેમ્પ નિઃશુલ્ક છે। આ સાથે સંસ્થા દ્વારા આ છઠ્ઠો કેમ્પ યોજાયો હતો, જ્યારે પ્રાણનાથ હોસ્પિટલે 25 વર્ષ અને હોસ્પિટલ પાછળ આવેલ મંદિરને 40 વર્ષ પૂર્ણ થઈ રહ્યા હોય તે સમયે પણ વિવિધ સેવાકીય કાર્યો મોટા પાયે કરનાર હોવાનું જણાવ્યું હતું। સાંભળો શું કહી રહ્યા છે ડોક્ટર દિનેશ પંડિત અને પ્રાણનાથ હોસ્પિટલના સ્વામી લક્ષ્મણ જ્યોતિજી। ડોક્ટર દિનેશ પંડિત, ધર્મગુરુ નિજાનંદ સંપ્રદાય। આ મેગા સર્જિકલ કેમ્પ ટોટલી ફ્રી છે। મેડિકલ ઓપરેશન ગ્રુપ અમેરિકા ત્યાંથી આવીને આવા કેમ્પ કરતા હોય છે। હું આ કંપની સાથે છેલ્લા 11 વર્ષથી કામ કરું છું। આ મારો છઠ્ઠો કેમ્પ છે। 2 કેમ્પ મેં 5 પદ્માવતીપુરી ધામ પન્નામાં કરેલા છે અને 3 કેમ્પ મેં ખંભાત મેડિકલ રિલીફ સોસાયટી દ્વારા કરેલા છે। આ કેમ્પમાં જે કંઈ સર્જરી કરવામાં આવે છે બધી મેજર સર્જરી છે, ટોટલી ફ્રી છે। ફ્રોમ એક્ઝામિનેશન, ઇન્વેસ્ટિગેશન્સ, ઇન્ડોર, ઓપરેટિવ એન્ડ પોસ્ટ ઓપરેટિવ એન્ડ મેડિસિન, એવરીથિંગ ઇઝ ફ્રી। અહીંયા છેલ્લા 2 મહિનાથી વર્કઆઉટ કરીને બધા પેશન્ટનું સિલેક્શન કરેલું છે, રજિસ્ટ્રેશન કરેલું છે, પ્રી ઓપરેટિવ એસેસમેન્ટ કરેલું છે અને એ બધાને બાય ડેટ અહીંયા બોલાવવામાં આવ્યા છે અને આઈ હોપ 150 સર્જરી વિલ બી ડન ઇન કમિંગ 6 days। આ હોસ્પિટલનો જે મેઇન એમ છે અને એના જે ફાઉન્ડર છે તારતમ જ્યોતિજી મહારાજ, એમને હું વંદન કરું છું, કારણ કે હી વોઝ યંગર ટુ મી એન્ડ એસોસિએટેડ ટુ મી। આઈ વોઝ વિથ હિમ વેન વી આર વર્કિંગ ફોર ધીસ હોસ્પિટલ। અને આ હોસ્પિટલ એમનું જે સ્વપ્ન હતું એ ખૂબ ફળ્યું ફૂલ્યું છે અને ખૂબ સુંદર રીતે કામ કરી રહ્યું છે। 25 વર્ષના ગાળામાં ખૂબ સારો વિકાસ કર્યો છે। તો ધન્યવાદ આપું છું લક્ષ્મણ જ્યોતિજી મહારાજ અને એમના સ્ટાફને કે જેમણે આ હોસ્પિટલને ખૂબ સરસ રીતે સિંચન કરીને એમાં એક પીછું નર્સિંગ કોલેજનું પણ એડ કરેલું છે। ધન્યવાદ। प्रणाम। હું સ્વામી લક્ષ્મણ જ્યોતિ, ચેરમેન શ્રી પ્રાણનાથ આરોગ્ય ટ્રસ્ટ, સંચાલિત શ્રી પ્રાણનાથ હોસ્પિટલ। શ્રી પ્રાણનાથ હોસ્પિટલની સ્થાપના બ્રહ્મલીન ગુરુજી શ્રી 108 શ્રી તારતમ જ્યોતિજી મહારાજજીએ આજથી 25 વર્ષ પહેલા કરી હતી। આજના દિવસે અમેરિકાથી જે ત્યાંના નિષ્ણાત ડોક્ટરોના તત્વાવધાનમાં લગભગ 17 થી 18 ડોક્ટરો ત્યાંથી આવ્યા છે અને અહીંયા આગળ મેગા સર્જરી કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે, કારણ કે હોસ્પિટલનો 25 વર્ષના શુભ અવસરમાં રજત જયંતિ સિલ્વર જ્યુબિલી મનાવવા જઈ રહ્યા છે અમે લોકો। તો આ હોસ્પિટલ દ્વારા સિટીના કરતા આજુબાજુના ગામડામાં અને આદિવાસી વિસ્તારોમાં ઘણા એવા કેમ્પો અમે કર્યા છે, હજી કરવાના છીએ। અહીંયા આગળ લગભગ અમે મહિનાથી મેગા સર્જરી કેમ્પ માટેનું સુંદર આયોજન કરી રહ્યા હતા। એમાં ઘણા પેશન્ટોએ નામ નોંધાવ્યા છે અને આજથી ઓપરેશન અહીંયા આગળ શરૂ થવા જઈ રહ્યું છે। ડૉક્ટરોએ બહુ સરસ રીતે ત્યાંથી અમુક સાધનો લઈને આવ્યા છે અને અમુક દવાઓ લઈને આવ્યા છે અને ત્યાંના જ નિષ્ણાત અને અનુભવી ડૉક્ટરોના તત્વાવધાનમાં એના નેતૃત્વમાં આ મેગા સર્જરી કેમ્પ આજથી પ્રારંભ થવા જઈ રહ્યું છે। આ કેમ્પનું કોર્ડિનેટર કોર્ડિનેટર તરીકે અમારા પ્રણામી સંપ્રદાયના ધર્મગુરુ ડૉક્ટર શ્રી દિનેશજી પંડિતજી મહારાજજી અહીંયા 6 વર્ષથી અલગ અલગ ભારતના અલગ અલગ જગ્યાઓમાં કેમ્પનું સુંદર આયોજન કરી રહ્યા છે અને આ વખતે એમના નેતૃત્વમાં, એમના કોર્ડિનેટર ના સાનિધ્યમાં અહીંયા મેગા સર્જરી કેમ્પનું સુંદર આયોજન કર્યા છે અને હોસ્પિટલના 25 વર્ષ અને મંદિર જે પાછળ છે એનો 40 વર્ષના ઉપલક્ષમાં 31 માર્ચથી 6 એપ્રિલ સુધી બહુ મોટા પાયા પર કાર્યક્રમનું સુંદર આયોજન કરવા માટે અમે જઈ રહ્યા છીએ। તો આ મેગા સર્જરી કેમ્પમાં તો પેશન્ટોએ નામ નોંધાવી દીધું છે, એનું સર્જરી થશે, પણ આપ લોકો અહીંયા આગળ કોઈ પણ શારીરિક પ્રોબ્લેમ્સ હોય
તો અહીંયા આગળ તમે આવીને ડૉક્ટરોને બતાવી શકો છો. કારણ કે આ એક સંત દ્વારા નિર્મિત હોસ્પિટલ ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને ધ્યાનમાં રાખીને જ શરૂ કરવામાં આવેલું છે અને અત્યારે પણ સુરતના અધર હોસ્પિટલના કમ્પેરેટિવમાં આ હોસ્પિટલ રિઝનેબલ રેટથી એકદમ નજીવો ચાર્જ લઈને આપણે પેશન્ટો દર્દીઓને ટ્રીટમેન્ટ આપીએ છીએ. પ્રણામ. અમારા આદરણીય ધર્મગુરુજીના પણ આપણે થોડુંક ઇન્ટરવ્યૂ લઈશું.